વિશ્વામિત્રી પ્રોજેક્ટ બાબતે પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ સવાલ ઉઠાવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે સવાલ ઉભા કરી પૈસા કમાવાનું સાધન બની ગયું છે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગતરોજ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન ચાઇનાના સભ્યો અને પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું, જેથી તમામ સભાસદોનું ઘોર અપમાન થયું છે. ત્યારબાદ અમારા પત્રના આધારે અલગથી સભા બોલાવી તમામ સભાસદો સમક્ષ આ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. આ સાથે અગાઉ આવા પ્રોજેક્ટ થયેલા છે જે સફળ નથી રહ્યા તેનું પણ તેમણે જણાવ્યું હતું અને ગેસ પ્રોજેક્ટનો દાખલો આપતો જણાવ્યું હતું કે ગેસ ખાતાને ખાનગીકરણ કરવામાં આવ્યું, ત્યારબાદ પાલિકાને એક પૈસાનો પણ ફાયદો નથી થયો. વિશ્વામિત્રી પ્રોજેક્ટને જબરજસ્ત પૈસા કમાવાનું સાધન ગણાવી વધારે ભાવે કામ કરવાનો કારસો રચ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે થયેલ દબાણો મુદ્દે પણ સવાલ ઉભા કર્યા હતા. 1995થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. મેં સમગ્ર સભામાં કીધું છે કે 95 પહેલાં વિશ્વામિત્રી ઉપર કેટલા દબાણો હતા અને 95 પછી કેટલા દબાણો વધ્યા, કેટલી ગ્રીન ઝોન એ ઝોન ફેર કરીને રહેણાંક કર્યા. આના માલિકો કોણ, આ કોની જમીનો છે, કોણે વિશ્વામિત્રી તટની દબાણ કર્યા છે. તમે સફાઈ કરવાની ને ઊંડું વિશ્વામિત્રીની ઊંડાઈ વધારવાની ને સફાઈ કરવાની વાત કરો છો, તમે દબાણો તોડવાની વાત નથી કરતા. તો આ દબાણો કોના છે? તમારામાં જો ખરેખર ન્યાયિક દ્રષ્ટિ હોય તો તમારે આ તમામ વાત એ કોર્પોરેશનના સભાગૃહમાં લાવવી જોઈએ.